ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA પાઠ્યક્રમ 310 વસ્તી અને સમાજ તેના વિશે વ્યાખ્યાન લઈશું. આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનમાં ખાસ કરીને એકમ 16 દક્ષિણ એશિયાઈ સમાજમાં વસ્તી શાસ્ત્રીય ખાસિયતો તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે એકમ છે તે એકમના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ. આ એકમને સમજ્યા બાદ તમે સામાજિક વસ્તીશાસ્ત્રનો પરિચય જાણી શકશો, દક્ષિણ એશિયાઈ સમાજનો પરિચય સમજી શકશો અને મેઇનલી જે આપણા આજના વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દક્ષિણ એશિયાઈ સમાજોમાં વસ્તીશાસ્ત્રીય ખાસિયતોની માહિતી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તીશાસ્ત્રની વાત આવે ત્યારે વસ્તી સાથે સંકળાયેલો સમાજ, તેની સાથે ઘણા બધા પાસાઓની પણ વાત થતી હોય છે અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ, બૌદ્ધિકોએ, ચિંતકોએ ઘણા બધા પોતાના મંતવ્યો આપ્યા છે. તેમાં પણ ખાસ કરીને રસેલ સ્મિથ તે એમ જણાવે છે કે મેન ઇફ નોટ મેરલી અ રેસિડેન્ટ ઓફ ધીસ અર્થ બટ હી ઇઝ બિલ્ડર એન્ડ જિયોગ્રાફિક એજન્ટ એન્ડ અર્થ ચેન્જર ઓલ્સો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે માણસ છે, જે માનવી છે, તે ફક્ત પૃથ્વીનો રહેવાસી જ નથી, પરંતુ એ માનવીએ આ આખી પૃથ્વીને ચેન્જ કરી છે, પરિવર્તન લાવી દીધું છે અને પૃથ્વી પર પરિવર્તન લાવવાની સાથે સાથે આ પૃથ્વીમાં ઘણું બધું સર્જન પણ કર્યું છે. આ જ બાબત એ રસેલ સ્મિથ કહે છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, સમાજ એ માનવીનો બનેલો છે, વ્યક્તિનો બનેલો છે અને વ્યક્તિ ઘણા બધા વ્યક્તિઓ સાથે ભેગા મળી અને એક સમાજને રચે છે, ત્યારે આખો સમાજ એ વસ્તી બને છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, સમાજ અને વસ્તી એ પરસ્પર સંબંધિત છે. સમાજ વિના વસ્તી એ સંભવિત જ ના હોઈ શકે, તેની કલ્પના પણ ના કરી શકીએ. શું માનવ વિના આપણે કોઈ સમાજની કલ્પના કરી શકીએ? ના. માટે જ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિના જૂથ, સમૂહ દ્વારા સમાજ રચાય છે અને જુદા જુદા સમાજ, ભલે એ ગ્રામીણ સમાજ હોય, શહેરી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, આપણો ભારતીય સમાજ હોય, કોઈ પરંપરાગત સમાજ હોય કે પછી કોઈ પશ્ચિમનો સમાજ જ કેમ ના હોય, એ બધા જ સમાજ ભેગા મળીને વસ્તીની રચના કરે છે અને વસ્તી ઘડાય છે. સમાજના વિકાસ અને આયોજન માટે વસ્તીને લગતી આધારભૂત માહિતી એ પ્રાપ્ત હોવી એ અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તીને લગતી આધારભૂત માહિતી એટલે કઈ માહિતી જણાવો તો? વસ્તીને લગતી આધારભૂત માહિતી એટલે કે વસ્તીમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો. તો આ જે સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો છે તો એ વસ્તીનો એક ભાગ છે અને માટે જ આ જે કંઈ પણ વસ્તી છે તેને લગતી આધારભૂત માહિતી એટલે કે સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો, તેમની ઉંમર કેટલી છે, તેમનું પ્રમાણ કેટલું છે, દર 1000 પુરુષોએ મહિલાનું પ્રમાણ કેટલું છે, બાળકોનું પ્રમાણ કેટલું છે, નિરક્ષરતાનું પ્રમાણ કેટલું છે, આ ઉપરાંત સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબનું પ્રમાણ કેટલું છે, જે તે વ્યક્તિની માથાદીઠ આવક, કૌટુંબિક આવક કેટલી છે. તો આ બધી જ બાબતો એ વસ્તીને લગતી આધારભૂત માહિતી છે. સ્વાસ્થ્યને લગતી માહિતી પણ હોય તો આ બધી જ માહિતી એ વસ્તીને લગતી આધારભૂત માહિતી છે. જો આપણી પાસે આ બધી જ આધારભૂત માહિતી હોય તો તેના દ્વારા આપણે સમાજના વિકાસ અને આયોજન કરી શકીએ છીએ. માટે જ તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા
કેટલીક કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તો તેના દ્વારા પણ સર્વે કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં પણ દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને તેના જ આધારે આપણને ખ્યાલ આવે છે કે કયા રાજ્યમાં કયા જિલ્લામાં દર 1000 પુરુષોએ મહિલાનું પ્રમાણ કેટલું છે, સ્વાસ્થ્યનું પ્રમાણ કેવું છે, સમસ્યાઓ જેમ કે આપઘાતનું પ્રમાણ હોય, ગરીબી, બેરોજગારી, આ બધી જ બાબતોનું તારણ એનાલિસિસ એ આપણે જે તે વસ્તી વિષયક માહિતીના આધારે પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વની વસ્તીની ખાસિયત એ છે કે જે વસ્તી છે એ વસ્તીનું વિતરણ એ અસમાન છે. કારણ કે સમગ્ર વિશ્વની જો આપણે વાત કરીએ તો કેટલાક વિકસિત દેશોમાં જે વસ્તી છે તે વધારે હશે, કેટલાક અલ્પ વિકસિત અથવા તો ખૂબ જ અવિકસિત જે કોઈ દેશો હોય તો ત્યાં વસ્તીનું પ્રમાણ એ ખૂબ જ ઓછું હશે. એટલે કે વિશ્વમાં જ્યાં જ્યાં જુદા જુદા ખંડો છે, જુદા જુદા દેશો છે, એ બધા જ દેશોમાં વસ્તીનું વિતરણ એ અસમાન છે અને માટે જ એ વસ્તીની મુખ્ય ખાસિયત રહેલી છે. જો કે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો વસ્તીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને વિકસતા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર એ તીવ્ર ગતિથી વધે છે. તેની પાછળનું કારણ એ હોઈ શકે કે દિવસે ને દિવસે વિકસિત દેશોમાં જુદા જુદા આરોગ્યના સાધનો, આરોગ્યની જે કોઈ પણ સ્વાસ્થ્ય વિષયક યોજનાઓનો લાભ એ ત્યાંના નાગરિકો લઈ રહ્યા છે. માટે જ વિકસતા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર એ તીવ્ર છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કૃષિ ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો જુદી જુદી ક્રાંતિઓ થઈ, યુદ્ધો થયા, જેટલા પણ નવા સંશોધનો, આવિષ્કારો રચાતા ગયા, શોધાતા ગયા, તે બધાની અસર એ વસ્તી ઉપર પડે છે. જેટલા પણ સહાયક ટૂલ્સ હોય, સાધનો હોય, તો રોજિંદા જીવનમાં ઇવન આજના આપણા આધુનિક ટેકનોલોજીના યુગમાં મોટા ભાગની વસ્તી એ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. તો તેનો વસ્તી ઉપર અસર એ વિધાયક કે વિઘાતક સ્વરૂપે પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આરોગ્યની વાત કરી કે મોટાભાગના લોકો એ સ્વાસ્થ્ય સુવિધાનો, આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે, તો એના જ કારણે વસ્તી વૃદ્ધિમાં તો વધારો થાય જ છે, પણ સાથે સાથે મૃત્યુ દરમાં પણ ઘટાડો થાય છે. એટલે કે જે અકસ્માતે મોત થતા હોય, કમોત થતા હોય, તો તેમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ તેની સરખામણીમાં જન્મ દરમાં પણ નજીવો ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વસ્તીને કંટ્રોલમાં રાખવી પણ તો જરૂરી છે. માટે જ સરકાર દ્વારા, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કુટુંબ નિયોજનના કાર્યક્રમો, નાનું કુટુંબ, સુખી કુટુંબ, તે માટેના કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવે છે. માટે જ તો જન્મદરમાં પણ નજીવો ઘટાડો થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સામાજિક વસ્તીશાસ્ત્રના પરિચયની. સામાજિક વસ્તીશાસ્ત્ર એટલે શું તેને આપણે સમજી લઈએ. સામાજિક વસ્તીશાસ્ત્ર એટલે કે જે વસ્તી છે તે વસ્તીનું કદ કેટલું છે, વસ્તીની પ્રાદેશિક વહેંચણી એટલે કે જે દેશ છે એના જુદા જુદા પ્રદેશોમાં ક્યાં કેટલી વસ્તી છે તેની વહેંચણીને આપણે તેનું પ્રમાણ નક્કી કરવું, તેની પ્રમાણની માહિતી મેળવવી, વસ્તીની રચના, તેનું માળખું કેવા પ્રકારનું છે અને દર વર્ષે જુદા જુદા જે કંઈ પણ ઔદ્યોગિકકરણ આવે, શહેરીકરણ કે પછી એ બધા પશ્ચિમીકરણના કારણે વસ્તી ઉપર કેવા પ્રકારના પરિવર્તનો આવતા જોવા મળે છે અને આ પરિવર્તનો જે કંઈ પણ આવે છે તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે, તો આ બધી જ બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે વસ્તીશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, જે સામાજિક વસ્તીશાસ્ત્ર છે તેની વ્યાખ્યાને યાદ કરવા માટે તમને એક સિમ્પલ ટ્રીક આપું કે વસ્તી સાથે સંકળાયેલી જેટલી પણ બાબત હોય એમાં પણ સ્ત્રી પુરુષનું પ્રમાણ હોય, વસ્તીને લગતા આરોગ્ય, શિક્ષણ, જે કંઈ પણ વસ્તીને લગતી સમસ્યાઓ હોય, વસ્તીમાં આવતા પરિવર્તનો હોય, તેનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સામાજિક વસ્તીશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વ્યાખ્યા યાદ કરી લેશો. અને આપણે આ વ્યાખ્યામાં જોયું તેમ કે વસ્તી ઉપર પરિવર્તન નિપજાવતા પરિબળો એ જન્મદર, મૃત્યુદર, પ્રાદેશિક કે સામાજિક ગતિશીલતા, સ્થળાંતર, આ બધા જ પરિબળો એ મહત્વનો ભાગ ભજવે છે. માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સામાજિક વસ્તીશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો,
જે સામાજિક વસ્તીશાસ્ત્ર છે એ ફક્ત જુદા જુદા વસ્તી વિષયક પાસાનો જ અભ્યાસ નથી કરતું, પણ જે વસ્તી છે એ વસ્તીના જૈવિક પાસાઓ કયા કયા છે, સામાજિક પાસાઓ કયા કયા છે તેનો પણ અભ્યાસ કરે છે. વસ્તીના સંખ્યાત્મક પાસાનો અભ્યાસ કરવાની સાથે સાથે ગુણાત્મક પાસાઓનો પણ અભ્યાસ કરે છે. વસ્તીની સંખ્યાત્મક પાસા એટલે કયા કયા પાસા? તો તેમાં ઉંમર આવી જાય, માથાદીઠ આવક આવી જાય, અથવા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ આવી જાય. તો આ બધી સંખ્યાત્મક બાબતો છે. સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, વ્યવસાય કરતા યુવાનો, વૃદ્ધો કે પછી જે કંઈ પણ પુરુષો કે મહિલા છે તેનું પ્રમાણ કેટલું છે. તો જે કંઈ પણ માહિતી આપણને સંખ્યાના સ્વરૂપમાં મળે છે તો તેને આપણે સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તીશાસ્ત્રના આધારે આપણે સંખ્યાત્મક માહિતી પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ વસ્તીશાસ્ત્રમાં ફક્ત આપણને સંખ્યાત્મક માહિતી પ્રાપ્ત નથી થતી, ગુણાત્મક માહિતી પણ પ્રાપ્ત થાય છે. એ આપણને વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે ગુણાત્મક માહિતીમાં કે જે આપણે ડિસ્ક્રિપ્ટિવ સંશોધન દ્વારા માહિતી મેળવી શકીએ છીએ, જેમ કે ગ્રામીણ સમાજ હોય, શહેરી સમાજ હોય, અથવા તો ગ્રામીણ નગરીય જીવનશૈલી હોય, તો તેનો જો અભ્યાસ કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલા સ્ત્રી પુરુષનો અભ્યાસ, મહિલાઓની બેવડી ભૂમિકા, યુવાનોની સમસ્યા, યુવાનોની વ્યક્તિગત સમસ્યા હોઈ શકે, કૌટુંબિક સમસ્યા હોઈ શકે, બેરોજગારીની અથવા તો રોજગારીની સમસ્યા હોઈ શકે, વૃદ્ધોની આરોગ્ય વિષયક સમસ્યા હોઈ શકે, અથવા તો વૃદ્ધોના જે નવરાશના પળોની જે સમસ્યા છે તે પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આ ઉપરાંત વસ્તી સાથે સંકળાયેલી આરોગ્યની સમસ્યા, શૈક્ષણિક સમસ્યા, કૌટુંબિક લગ્ન વિષયક સમસ્યા, તો વસ્તી સાથે, કુટુંબ સાથે સંકળાયેલી જે કંઈ પણ બાબતો છે એ ફક્ત સમસ્યા જ નહીં પરંતુ કેટલાક પરિવર્તનોનો પણ આપણે અભ્યાસ કરી શકીએ. તો આ બધા જ બાબતોનો અભ્યાસ એ આપણે ગુણાત્મક માહિતી મેળવી શકીએ છીએ. તો એ આપણે વસ્તીશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે વસ્તીનો જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, જે વસ્તી છે એ વસ્તીમાં ગ્રામીણ જીવનશૈલી હોય, શહેરી જીવનશૈલી હોય, તો એ જુદા જુદા ગ્રામીણ અને શહેરી જીવન એ બંને વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ પણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત એક જ ગામના જુદા જુદા કુટુંબો વચ્ચેના અભ્યાસ એ પણ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વસ્તીમાં જુદા જુદા ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, સમુદાયના લોકો પણ વસવાટ કરે છે. જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો, જુદા જુદા ખોરાક, પોશાક, ભાષા, બોલી બોલતા લોકો આપણને જોવા મળે છે વસ્તીમાં. તો કેટલી બધી વૈવિધ્યતા આપણને વસ્તીમાં જોવા મળે છે. તો આ બધી જ બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સામાજિક વસ્તીશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વસ્તીશાસ્ત્રના અર્થ અને તેની વ્યાખ્યાને સમજ્યા બાદ હવે આપણે દક્ષિણ એશિયાઈ સમાજનો પરિચય મેળવી લઈએ. દક્ષિણ એશિયા પ્રાચીન કાળથી જોઈએ તો પ્રાચીન કાળથી આંતરવ્યવહાર પર અસર પાડતા માનવ સમાજના મૂળ એ આપણને દક્ષિણ એશિયામાં જોવા મળે છે. અને આ જે દક્ષિણ એશિયા છે તેના ઉપખંડમાં ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાં માનવ વસાહતો પૂરેપૂરી સ્થપાઈ ચૂકી હતી. વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો તો તેમાં તમે આ યાદ કરી લેશો કે 1000 વર્ષ પહેલાં માનવ વસાહતો એ ક્યાં સ્થપાઈ હતી? તો દક્ષિણ એશિયાના ઉપખંડમાં. વિદ્યાર્થી મિત્રો, જે દક્ષિણ એશિયા છે એ એશિયા ખંડના મુખ્ય ભાગથી હિન્દ મહાસાગર સુધી વિસ્તરેલો છે. તેની મુખ્ય સીમાઓ જોઈએ તો હિન્દ મહાસાગર, હિમાલય અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, નેપાળ, ભૂટાન વગેરે દક્ષિણ એશિયાના મુખ્ય દેશો છે. આ ઉપરાંત ટાપુ દેશો કે જે શ્રીલંકા અને માલદીવ છે એ પણ દક્ષિણ એશિયાનો ભાગ છે. અને આખો દક્ષિણ એશિયા એ ઘણી બધી સાંસ્કૃતિક, સામાજિક વિવિધતા ધરાવે છે, જૈવિક વિવિધતા પણ ધરાવે છે. તો એના જ કારણે દક્ષિણ એશિયા એ મુખ્ય ખાસિયતોથી ભરપૂર છે. તેમાં બહુધર્મી, હિન્દુ, ઇસ્લામિક, બૌદ્ધ એ જુદા જુદા ધર્મના વસવાટો કરતા જોવા મળે છે. તેમનો ખોરાક, પોશાક, ભાષા, બોલી, તેમની રોજિંદા જીવનશૈલી તે પણ તદ્દન વૈવિધ્યતાથી ભરપૂર છે.
વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ એશિયાઈ સમાજોના પરિચયને સમજ્યા બાદ હવે આપણે વસ્તી શાસ્ત્રીય ખાસિયતોને સમજી લઈએ. હવે જ્યારે દક્ષિણ એશિયાઈ સમાજોની ખાસિયતો આવે તો તેમાં સૌથી પહેલું છે વસ્તીનું સૌથી મોટું કદ, ત્યાર પછી વસ્તીની સૌથી વધુ ઘનતા, વસ્તી વિતરણની અસમાનતાઓ, ત્યાર પછી વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, ઊંચો જન્મ દર, વધુ પ્રજનનશીલતા, નીચું લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ, નીચું જીવન ધોરણ અને સામાજિક રૂઢિચુસ્તતા. આ ઉપરાંત પણ ઘણી બધી આપણને વસ્તીશાસ્ત્ર ખાસિયતો જોવા મળે છે, જેમાં ખાસ કરીને આપણે દક્ષિણ એશિયાઈ સમાજોમાં વધુમાં જોઈએ તો વધતી બેરોજગારી એ સમસ્યા તો છે, પણ સાથે સાથે વસ્તીશાસ્ત્રીય ખાસિયત પણ છે. આ ઉપરાંત બહુઆયામી ગરીબી, ડિવિડન્ડ અભાવ, આ ઉપરાંત ઔદ્યોગિક ધીમી ગતિશીલતા, ગ્રામીણ વસ્તીની અગ્રતા, સ્થળાંતર અને વસ્તી વધારો, વંશીય અને ધાર્મિક પ્રાદેશિક જે વૈવિધ્યતા છે એમાં ભાષાકીય વૈવિધ્યતા પણ આવી ગઈ અને સમસ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ એ દક્ષિણ એશિયાઈ સમાજોમાં વસ્તીશાસ્ત્રીય ખાસિયતો છે. આ બધી જ ખાસિયતોને આપણે થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ, જેમાં સૌથી પહેલું છે વસ્તીનું મોટું કદ. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે જેવા દક્ષિણ એશિયાઈ દેશો એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા 10 દેશોમાં સામેલ છે. માટે જ દક્ષિણ એશિયા એ સમગ્ર વિશ્વમાં આખા જે જુદા જુદા ખંડો છે તેમાં સૌથી વધારે વસ્તી ધરાવતા આ દેશો સમાવિષ્ટ છે. તેમાં પણ ખાસ કરીને આ જે જુદા જુદા આપણે દેશો દર્શાવ્યા એ બધા જ દેશો એ બહુધર્મી છે. હિન્દુ, ઇસ્લામ, ક્રિશ્ચિયન, બૌદ્ધ ધર્મ, આ જુદા જુદા ધર્મ, ભાષા, બોલી, જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો એક સાથે એક જ દેશમાં વસવાટ કરે છે અને તેમ છતાં આટલી બધી વૈવિધ્યતા છે અને એકતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી સૌથી મોટી અને ખાસિયત જે ખાસ ખાસિયત કહેવાય તે બીજી કઈ હોઈ શકે? તો વસ્તીનું સૌથી મોટું કદ એ મુખ્ય ખાસિયત આપણે ગણાવી શકાય. ત્યાર પછી છે વસ્તીની વધુ ઘનતા. જે પ્રદેશમાં વસવાટની અનુકૂળતા હોય, હવામાન આરોગ્યપ્રદ હોય, જમીન ફળદ્રુપ હોય, પાણીની પૂરતી સગવડો હોય, ત્યાં વસ્તીની ઘનતા જોવા મળે છે. સીધું લોજિક છે કે જ્યાં જે માનવ વસ્તી છે, જ્યાં આપણને ફેસિલિટી અવેલેબલ હોય, ખોરાક, પાણી, રહેઠાણની સુવિધા જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને સાથે સાથે જ શૈક્ષણિક જરૂરિયાતોની પરિપૂર્તિ થતી હોય, વ્યવસાયની પરિપૂર્તિ થતી હોય, આરોગ્ય વિષયક હવામાન અનુકૂળ હોય, ખેતીની ફળદ્રુપ જમીન હોય, પાણીની પૂરતી સુવિધા હોય, જે કુદરતી સ્ત્રોતો એ ભરપૂર પ્રમાણમાં મળી રહેતા હોય, તો ત્યાં વસ્તીની વધુ ઘનતા હોવી એ સ્વાભાવિક છે. તો આ પણ આપણે દક્ષિણ એશિયાની મુખ્ય ખાસિયત ગણાવી શકાય. ત્યાર પછી અન્ય એક ખાસિયત છે વસ્તી વિતરણની અસમાનતાઓ. વિદ્યાર્થી મિત્રો, વસવાટ માટે અનુકૂળ પરિબળો હોય ત્યાં વધુ વસ્તી જોવા મળે છે, એ આપણે હમણાં જ જોયું. પણ વધુ વસ્તી હોય તેમ છતાં પણ અસમાનતા છે, એટલે કે કેટલાક વિકસિત દેશો, કેટલાક અલ્પ વિકસિત દેશો, ત્યાં આપણને અસમાનતા જોવા મળે છે. માલદીવ અને ભૂતાન જેવા રાષ્ટ્રોની વસ્તી ઓછી છે, જે પ્રમાણે આપણે હમણાં જ જોયું કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ એ બધા દેશોમાં વસ્તીનું પ્રમાણ વધુ છે, કારણ કે આપણા દેશો હવે ધીમે ધીમે એ વિકસિત થઈ રહ્યા છે. પણ જે દેશો એ કદાચ હજી પ્રાથમિક સુવિધા પૂરતા જ સીમિત છે, તો ત્યાં કદાચ વસ્તીનું પ્રમાણ ઓછું હોઈ શકે છે. ત્યાર પછી છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વિદ્યાર્થી મિત્રો, જે વસ્તી વૃદ્ધિ છે તે વસ્તી વૃદ્ધિ એ કુદરતી રીતે પણ વધી શકે તેમ હોઈ શકે, અથવા તો સ્થળાંતરિત કારણ રૂપે પણ વધતી હોઈ શકે. કુદરતી વૃદ્ધિના આપણે સંદર્ભમાં જોઈએ તો જે જુદા જુદા દેશો છે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તો આ બધા દેશોમાં એ કુદરતી રીતે વસ્તી વૃદ્ધિ વધે છે, કારણ કે જુદી જુદી જે પરંપરાગત માન્યતાઓ હોય, અમુક કેટલીક ધાર્મિક માન્યતાઓ હોય, સામાજિક કૌટુંબિક માન્યતાઓ હોય, કેટલીક અંધશ્રદ્ધાઓ હોય, તો તેના પરિણામ સ્વરૂપ પણ પ્રજનનશીલતાનો દર
વધે છે, જન્મદરનું પ્રમાણ પણ વધે છે અને બાળકોની સંખ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. માટે તેને આપણે કુદરતી રીતે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર ગણાવી શકાય. અને બીજું છે સ્થળાંતરિત વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષણ મેળવવા માટે, વ્યવસાય માટે અથવા તો કોઈ અન્ય હેતુસર એક ગામમાંથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામમાંથી બીજા શહેરમાં અથવા તો કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે સ્થળાંતર કરે છે અને જ્યારે જે તે દેશ, પ્રદેશ કે જિલ્લામાં વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધે છે એ સ્થળાંતરિતોના કારણે, તો તેને આપણે સ્થળાંતરિત વૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય. કેટલીક જે સ્થળાંતરિત વૃદ્ધિ છે તે દબાણપૂર્વકની પણ હોઈ શકે, સ્વૈચ્છિક પણ હોઈ શકે છે, તે અલગ વસ્તુ છે. પણ વસ્તી વૃદ્ધિના ઊંચા દરમાં કુદરતી વૃદ્ધિ અને સ્થળાંતરિત વૃદ્ધિ એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે ઊંચો જન્મદર. વિદ્યાર્થી મિત્રો, લગ્નની વય, લગ્ન અંગેના જુદા જુદા જે પારંપરિક રીત રિવાજો છે, સંસ્કૃતિ છે, આરોગ્યની સેવાઓ છે, સ્ત્રી સાક્ષરતા, કામ કરતા લોકોની વર્કિંગ કન્ડિશન, લોકોની આર્થિક સ્થિતિ, આ બધી જ બાબતો એ જન્મદર ઉપર અસર પહોંચાડે છે અને એના જ કારણે જન્મદરનું પ્રમાણ વધે છે. જેમ કે કેટલાક દેશોમાં, કેટલાક ગામોમાં આજે પણ પરંપરાગત રીતે નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવે છે. હવે જ્યારે નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવે ત્યારે જે મહિલા છે તેની પ્રજનનશીલતા એ વધી જાય છે. માટે તે નાની ઉંમરમાં જ બાળકોને જન્મ આપવા લાગે છે અને એના જ કારણે બાળકોનું જન્મનું પ્રમાણ વધી જાય છે અને એને આપણે ઊંચો જન્મદર ગણાવી શકાય. હવે આપણે વાત કરીએ વધુ પ્રજનનશીલતા. વધુ પ્રજનનશીલતા માટે ધાર્મિક કારણો, સામાજિક રૂઢિચુસ્તતા, જે આપણે હમણાં પરંપરાની વાત કરી, નિરક્ષરતા, આ બધા જ પરિબળો એ વધુ પ્રજનનશીલતા માટે જવાબદાર છે. ધાર્મિક કારણો, જેમ કે કેટલાક દેશો, પ્રદેશોમાં એવી માન્યતા છે કે ત્યાં દીકરાનો જન્મ વધારે છે. જે પિતૃસત્તાક પરિવાર છે, પિતૃસત્તાક સમાજ છે, ત્યાં એવી માન્યતા છે કે પોતાનો દીકરો જ એ વંશ પેઢી આગળ વધારી શકે અને પુત્ર જ પિંડદાન કરી શકે. દીકરો હોય તો એના દ્વારા જ એ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો જુદી જુદી માન્યતાને કારણે વધુ પ્રજનનશીલતા જોવા મળે છે. આ ઉપરાંત સામાજિક રૂઢિચુસ્તતા, નિરક્ષરતા જેવા પરિબળો પણ વધુ પ્રજનનશીલતા માટે જવાબદાર ગણાવી શકાય. ત્યાર પછી હવે આપણે વાત કરીએ નીચું જાતિ પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા, તેને જાતિ પ્રમાણ કે લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ એશિયામાં મોટાભાગનો સમાજ એ પિતૃસત્તાક, પિતૃપ્રધાન સમાજ છે. માટે ત્યાં મહિલાઓની જે પ્રમાણ છે તે ખૂબ જ ઓછું જોવા મળે છે અને મહિલાઓનો દરજ્જો, તેમની ભૂમિકા ખૂબ જ નિમ્ન અને ગૌણ સ્થાને જોવા મળે છે. આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ 940 હતું. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપતા હો તો આ તમને સરકારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વર્ષ 2011માં ભારતની વસ્તી ગણતરીમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? તો તેનો સાચો જવાબ છે 940. તો તે તમે યાદ કરી લેશો. આ ઉપરાંત સૌથી વધારે આપણા ભારત દેશમાં કેરાલામાં મહિલાઓનું પ્રમાણ સૌથી વધારે છે. દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ 1048 જેટલું છે. આ ઉપરાંત જુદા જુદા જે રાજ્યો છે, જેમ કે આપણે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં મહિલાનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે યાદ કરી લેશો અને આ જ બાબતો એ વસ્તીશાસ્ત્ર ઉપર અસર પહોંચાડે છે. આ ઉપરાંત આપણે દક્ષિણ એશિયાઈ સમાજની વસ્તીની બીજી ખાસિયત જોઈએ તો તેનું નીચું જીવન ધોરણ અને કુપોષણ એ આપણે ખાસિયત પણ ગણાવી શકાય અને આપણે તેની મર્યાદા પણ ગણાવી શકાય. કારણ કે આપણે જે સમસ્યા છે જુદા જુદા દક્ષિણ એશિયાના દેશોમાં, તો ત્યાં કુપોષણની સમસ્યા પણ જોવા મળે છે. કારણ કે સ્વાસ્થ્ય સેવાનો અભાવ છે, મોટા ભાગના લોકો એ નિરક્ષર છે,
ગરીબી, બેરોજગારી વગેરે જેવી સામાજિક સમસ્યાઓનો પણ લોકો ભોગ બને છે. અને એના જ કારણે તેમની જે રોજિંદી જીવનશૈલી છે એ ખૂબ જ નિમ્ન કક્ષાની હોય છે. તે અને નીચા જીવન ધોરણ માટે પણ તેને આપણે કારણરૂપ ગણાવી શકાય. હવે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તેના જણાવ્યા મુજબ દક્ષિણ એશિયામાં વિશ્વમાં સૌથી વધુ બાળકો એ બાળ કુપોષણનો દર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ટાઈમ્પ ક્વેશ્ચન છે જે તમને જુદી જુદી ગવર્મેન્ટ એક્ઝામ્સ છે તેમાં તમને ખૂબ જ યુઝફુલ બની શકે છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સના જણાવ્યા મુજબ વિશ્વના કયા ભાગમાં સૌથી વધુ બાળ કુપોષણનો દર જોવા મળે છે, તો તેનો સાચો જવાબ છે દક્ષિણ એશિયા. તો તે તમે યાદ કરી લેશો. આ ઉપરાંત સામાજિક રૂઢિચુસ્તતા એ પણ દક્ષિણ એશિયાની આપણે મુખ્ય ખાસિયત ગણાવી શકાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે જુદા જુદા દક્ષિણ એશિયાના દેશો છે ત્યાં મોટાભાગના લોકો પોતાના સમાજ, પોતાના ધોરણો, મૂલ્યો, રીત રિવાજોને વરેલા છે, પોતાના પરંપરાને વરેલા છે. હા, આપણો જે દક્ષિણ એશિયા છે તે ધીમે ધીમે આધુનિકતા તરફ ગતિ કરી રહ્યો છે. પશ્ચિમીકરણની અસર એ આ દક્ષિણ એશિયામાં દેખાઈ રહી છે, પણ તેમ છતાં મોટાભાગનો સમાજ એ રૂઢિચુસ્ત છે. અને એના જ કારણે જે વસ્તીને અસર કરતા પરિબળો છે તેમાં અડચણ આવી રહી છે. કુટુંબ નિયોજનના કાર્યક્રમો એ મોટાભાગના જે નિરક્ષર લોકો છે, રૂઢિચુસ્ત લોકો છે, પરંપરાને આધીન થયેલા લોકો છે, તે કુટુંબ નિયોજનના કાર્યક્રમોનો પૂરેપૂરો અમલ કરતા નથી. માટે જ સામાજિક રૂઢિચુસ્તતા ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત દક્ષિણ એશિયામાં વધતી જતી બેરોજગારી એક ખાસિયત પણ છે અને મુખ્ય સમસ્યા પણ છે. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ એશિયાઈ દેશોમાં પ્રશિક્ષણની યોગ્ય વ્યવસ્થાના અભાવે બિનકુશળ શ્રમિકોનું પ્રમાણ વધતું જોવા મળે છે. તે વર્તમાન સમયની ખૂબ જ મોટી સમસ્યા આપણે ગણાવી શકાય. આ ઉપરાંત બહુઆયામી ગરીબી, સ્વાસ્થ્ય, શિક્ષણ, જીવન સ્તર જેવા એક કરતાં વધુ આયામોથી વંચિત એ ગરીબ લોકો એ દક્ષિણ એશિયામાં આપણને જોવા મળે છે. ભારત દેશ, બાંગ્લાદેશ, નેપાળ વગેરે જેવા દેશોમાં દક્ષિણ એશિયાની સરેરાશ બહુઆયામી ગરીબી કરતાં પણ વધુ ગરીબી આપણને જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બહુઆયામી ગરીબીના કારણે જ જુદી જુદી સમસ્યાઓમાં પણ વધારો થતો જોવા મળે છે. જેમ કે ચોરી, લૂંટફાટ, આપઘાતની સમસ્યા, હત્યાની સમસ્યા, મહિલાઓ પર થતા અત્યાચાર, જુદા જુદા અત્યાચારોમાં પ્રમાણ જે વધતું જાય છે એનું મૂળ કારણ પણ આપણે ગરીબી ગણાવી શકાય. એ દક્ષિણ એશિયામાં વધતી જતી સમસ્યા છે. આ ઉપરાંત ડેમોગ્રાફિક ડિવિડન્ડનો અભાવ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવવા માટે વસ્તી, જે મોટાભાગની વસ્તી છે એ તાલીમબદ્ધ અથવા તો શિક્ષિત હોવી એ અનિવાર્ય છે. પણ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ એશિયામાં જ્યારે મોટાભાગના લોકો શિક્ષણથી વંચિત હોય અથવા તો ફક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને તેઓ તાલીમબદ્ધ રીતે શિક્ષિત ન હોય, તો એના કારણે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત હવે વાત કરીએ ઔદ્યોગિક ક્ષેત્રની ધીમી ગતિ, સ્થાનિક મૂડીનો અભાવ, અકુશળ શ્રમિકો, અપૂરતી બજાર વ્યવસ્થા વગેરેના લીધે ઔદ્યોગિક ક્ષેત્રની પ્રગતિ દક્ષિણ એશિયાઈ સમાજોમાં, જે દક્ષિણ એશિયાઈ દેશો છે તેની ગતિ, તેનો વિકાસ એ ધીમો કરી દે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રાદેશિક કક્ષાએ ગૃહ ઉદ્યોગ કે પછી પ્રોપર કોઈ બજાર વ્યવસ્થાનું માળખું જ ના હોય, શ્રમિકોને પૂરતી આવક ના હોય, જે શ્રમિકો કુશળ હોય તેમની પાસે પણ રોજગારી ના હોય, અથવા તો જેમની પાસે રોજગારી છે એ શ્રમિકો પોતે જ અકુશળ હોય, તો તેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રની ગતિ પણ ધીમી પડે છે. હવે જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રની ગતિ ધીમી પડે છે ત્યારે સામે કક્ષાએ આખી જે વસ્તી છે તેનો જે વિકાસ છે તે પણ ધીમો પડી જતો જોવા મળે છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ ગ્રામીણ વસ્તીની અગ્રતા. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ જ્યારે વિકસિત બની રહ્યો હોય ત્યારે ગ્રામીણ વસ્તીને ધ્યાને લેવી અનિવાર્ય બને છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગમે તેટલા આધુનિક ટેકનોલોજીથી ભરપૂર સાધન સંપન્ન કોઈ સુવિધા આપણે ધરાવતા હોઈએ,
તેમ છતાં પણ આખરે આપણે જે પશુપાલન છે, કૃષિ ઉદ્યોગ છે, તેના ઉપર તો આધારિત રહેવું જ પડે છે. કારણ કે જે ખોરાક છે તે આપણને જીવન જરૂરિયાતની જે મુખ્ય પ્રાથમિક સુવિધા છે, એ ખોરાક તે આપણને ખેત પદ્ધતિ પાસેથી જ પ્રાપ્ત થાય છે. શિકાર, પશુપાલન, મત્સ્યપાલન, ખાદ્ય સંગ્રહ, આ બધી જ બાબતો એ માનવ જીવનને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, જે ગ્રામીણ વસ્તી છે તેને અગ્રતા આપવી, તેનું પૂરતું પોષણ થાય, ગ્રામીણ લોકોની જરૂરિયાતો સંતોષાય, તેમની માંગ સંતોષાય, તે ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે ગ્રામીણ કક્ષા જો પૂરતો વિકાસ થશે તો ત્યાંથી અનાજ પકવેલું એ શહેરોમાં આવી શકશે, અને માટે જ શહેરી જીવનશૈલી એ સ્વાસ્થ્ય રીતે યોગ્ય વિકસિત થઈ શકશે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ દક્ષિણ એશિયાની 70% વસ્તી એ ગ્રામીણ છે, અને કુલ ગરીબોના 75% ગરીબો એ આ ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અત્યાર સુધી એવું જ હતું કે જે ગરીબો છે, બેરોજગારો છે, એ તો મોટે ભાગે ઉદ્યોગની આજુબાજુ જે ગંદા વસવાટો હોય ત્યાં જ જોવા મળે છે. પણ ના, એવું નથી. આપણને આ વિશ્વ બેંકનો અહેવાલ આપણને એ બાબતની સાબિતી આપે છે કે જે ગ્રામીણ વિસ્તારો છે, તે ગ્રામીણ વિસ્તારોમાં કુલ ગરીબોના 75% ગરીબો વસવાટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બાબત પણ ખાસ નોટ ડાઉન કરી લેશો. અને તેઓની આ જીવિકા એ મોટે ભાગે કૃષિ ઉપર નભે છે. ત્યારબાદ આપણે વાત કરીએ દક્ષિણ એશિયાઈ વસ્તીશાસ્ત્રની મુખ્ય ખાસિયત તરીકે સ્થળાંતર અને વસ્તી વધારો. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરના કારણે જ સામાજિક સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન આવે છે અને નવી મિશ્ર સંસ્કૃતિનું નિર્માણ થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ ગામડેથી શહેરમાં વસવાટ કરવા માટે આવે, પોતાના વ્યવસાય માટે આવે અથવા તો એજ્યુકેશન માટે આવે, તો સાથે પોતાની ગ્રામીણ જીવનશૈલી લઈને આવે છે. પણ જેમ જેમ એ શહેરોમાં વસવાટ કરે છે, શહેરો સાથે તે તાલમેલ મિલાવે છે, ત્યારે તે વ્યક્તિ ગ્રામીણ મટી જઈને તે શહેરી જીવન શૈલીને તે અપનાવી લે છે. અને માટે જ શહેરોમાં એક નવી સંસ્કૃતિનું આદાન પ્રદાન થતું જોવા મળે છે. વ્યક્તિનો ખોરાક, પોશાક, તેની પર્સનાલિટી, તેની બોલવા ચાલવાની ઢબ, એ બધામાં પરિવર્તન આવે છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, આ વસ્તીશાસ્ત્રની મુખ્ય ખાસિયત ગણાવી શકાય. ત્યાર પછી છે વંશીય, ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય. દક્ષિણ એશિયામાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, યહૂદી, કેટલા બધા ધર્મ, સંપ્રદાય, વંશના લોકો વસવાટ કરે છે. અને જેટલા ધર્મ, જેટલા વંશ, જેટલા સંપ્રદાય, એટલી જ તેમની ભાષાઓમાં વૈવિધ્યતા જોવા મળે છે. હિન્દી, બંગાળી, તમિલ, પર્શિયન, સિંહોલી વગેરે ભાષાઓ એ દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોમાં બોલાતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે જુદા જુદા દેશોની ભાષાની વાત કરી. આપણે આપણા જ ભારત દેશની વાત કરીએ તો આપણા એક જ ભારત દેશમાં કેટલા બધા બહુવિધ ભાષા બોલીના લોકો વસવાટ કરે છે. તો આ વૈવિધ્યતા એ દક્ષિણ એશિયાઈ સમાજની આપણે ખાસિયત ગણાવી શકાય. આ ઉપરાંત વસ્તીની સામાજિક આર્થિક સમસ્યા, તેમાં નિરક્ષરતા, અપૂરતું પોષણ, ગુનાખોરી, માનવ તસ્કરી, ગરીબી વગેરે જેવી કેટલી બધી સામાજિક સમસ્યાઓ એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે વસ્તી વધારો છે, વસ્તી વિસ્ફોટ છે, એ દક્ષિણ એશિયાના દેશોની મહત્ત્વની સમસ્યા છે. જો કે તેના ઉપર નિયંત્રણ શક્ય છે. માટે જ જુદા જુદા સરકાર દ્વારા, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કુટુંબ કલ્યાણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. અને મોટાભાગના જે યુગલો છે, દંપતી છે, એ પણ સ્વૈચ્છિક રીતે પોતાના કુટુંબને નિયંત્રણમાં લાવવા માટેના પગલાં ભરે છે, જેથી વસ્તીની અને પોતાના કુટુંબની ગુણવત્તા વધુને વધુ સુધારી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે એકમ હતું, તે એકમમાં મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો જે તમને આપણી યુનિવર્સિટીની સત્રાંતની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, જે તમે યાદ કરી લેશો. આજના આપણા એકમમાં વધુ વાંચન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે, જેનું તમે વાંચન કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું આપણા જ
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः